હેલો ગાઈસ, હાઉ ડાયરાના મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. અને જો આપણે આવી ગયા છીએ મોતિયાભાઈ ના વાડે. થયું વાહ ના જો સારવાર ચાલુ છે આપણે કોડીની. આ બાજુ નો પકડાય. ગાયુન કેટલી છે અમારા મોતિયાભાઈ ના વાડે. અહીંયા કઈ ન કરે. હજી કોઈ વજહ થોડો બસ ઘોડી ઉગતો નહીં. સ્પ્રે મારે છે જયુભાઈ. આ પગ પકડી રાખ્યો આપણે. ગોદના ફાડિયા એકદમ આટલું લગન. હા લગન કરી કોલગેટ ભૂલી ગયો લેવો મારી. હા ના લગન કરી લીધું. હવે જઈએ અમે ઘર બાજુ બરોબર ને. અહીંયા કંપત થઈ ગયું પૂરું તો ઘર બાજુ પેલા ખાઈ લેજે. ગાઈસ અમે નીકળી ગયા હે ગોંડલ રિક્ષા માટે. રિક્ષામાં બેસી ગયા હી. તમે પાછળ બેઠા હી, પાછળ જ મજા આવે કા. આજ કામમાં નવરાજ નહોતા. બેંક ના કામમાં એવા હલવાઈ ગયા હતા ને આરામ નથી થયો. થાકી ગયા. સવારના કેટલા 100 રૂપિયા વપરાઈ ગયા ખાલી બેંક ના કામમાં. પણ ક્રેડિટ કાર્ડ નીકળી ગયું ને. ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ નીકળી ગયું હે ગૌબાના. કામકાજ પૂરું થઈ ગયો. હવે નિરાય કાઈ વાંધો નહીં. હવે ગૌબાના ઉપાધિ નહીં, કેમ કે હવે અર્નિંગ આવવાનું ચાલુ થઈ જાય ને. હવે અર્નિંગ ની તો હજી બહુ વાર છે. થોડો ટાઈમ પછી ચાલો ગોંડલ આવી લાગે. પેલા ગોંડલ આયલા જાય. પોગી ગયા છીએ અમે ગોંડલ માં અને આયલા જઈએ. થોડીક ભૂખ લાગી ગઈ છે એટલે હવે નાસ્તો કરવા જવું છે અત્યારે. તો જો આપણું ડ્રીમ જાય છે. આપણે આ લેવાની થાય છે. દેખાડો છેદી એક દી આયેગા अपन का भी आएगा. એક દિવસ લેવું એમ ખાડો ઘોડો. બહુ જાજો ટાઈમ તો નથી પણ થોડાક દિવસમાં લેશું એમ વખત. આ પપ્પાને ખાવા આવી ગયા. નાસ્તો ભૂખ લાગી ગઈ છે. નાસ્તો કરી લઈ પછી આયલા જાય કોમ્પ્યુટર ક્લાસીસ બાજુ. નકર મોડું થઈ ગયા. તો પોગી ગયા કોમ્પ્યુટર ક્લાસીસ બાજુ. હવે થોડું ભણી લઈ અમે પેલા. તો ભણી પછી છૂટી અને નિરાયતે તમને મળી. તો ગાઈસ અમે લોકો છૂટી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ ઘર બાજુ. ઓલો આઈ લેજે. અત્યારે તો હવે રિક્ષામાં બેસી ગયા છીએ અને હવે ઘરે જઈને પાછો આપણો બ્લોગ ચાલુ કરી. જમી કરીને હવે ભેરા થાય પાછા બરોબર ને. પછી હવે ડાયરેક્ટ ઘરે જઈ અને જમવા બેસવાનું જ થાય. પેલા ઘરે આવી લેજે. ગાઈસ જમી કરીને જો હું બહાર નીકળી ગયો તો અને આમ કામ હાલે હવા સીસીબી નું. જોઈ તમે રાતના દી હમણાં તો ખેંચે છે રોડ નું કામકાજ પૂરું કરવા હાટું. ધીમે ધીમે હાલ્યા રાખે કામ. થોડોક ટાઈમમાં પૂરું થઈ ગયા. ભાઈ રોડ ની ઉપાધિ નહીં. પેલો અમારા મંદિર વાળો રોડ છે ને બહુ ખરાબ હતો એમ. ત્યાં લગીને હોન્ડા પોગાડવું એટલે બહુ કેવું રવી જતું એમ. નવું હોન્ડા લ્યો એટલે વરા એકમાં તો પૂરું થઈ જાય. બોલી જાય આખું સારું. કાંઈ વાંધો નહીં. હવે રોડ બની જાય પછી ક્યાં ઉપાધિ છે. કામકાજ ને ચાલુ હોય એટલે આપણે ઓટા આપણી જગ્યાએ ઘડીક વાર બેસી જાય. થોડીક વાર બે રાહ જોયું આવો તો ઠીક છે. નગર પછી હું આયલે જવું. જોયું તો આવે આજે તો નક્કી એવું છે નહીં. કાંઈ વાંધો નહીં. જોઈએ હવે. તો હલો ગાઈસ આપણે હોઈ જાય આજ માટે આટલું જ. હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે હું તમને મળું બીજા બ્લોગમાં.